વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના વિડીયોની અંદર આપણે આંકડાશાસ્ત્રનું પ્રથમ પ્રકરણ જેનું નામ હતું સૂચક આંક તે શરૂ કર્યું, જેની ગણતરીમાં મેં તમને લોકોને સૌપ્રથમ પ્રકરણનો ગુણભાર સમજાવ્યો. ત્યાર પછી વસ્તુના ભાવમાં થયેલા ફેરફાર સાથે સંકળાયેલું આપણું માપ હોવાને કારણે મેં તમને એ ભાવોના ફેરફારના પ્રકારનો ખ્યાલ આપ્યો. એ પ્રકાર ઉપરથી સૂચક આંક કઈ રીતે શોધાય અને એની ગણતરી કેવી રીતે થાય એનું સૂત્ર સમજાયું. અને છેલ્લે સૂચક આંકની રચનામાં ઉપયોગી બનતા મહત્ત્વના 2 વર્ષ અંગેનો ખ્યાલ આપ્યો, જેમાં છેલ્લે આપણે આધાર વર્ષ માટેની ગણતરી પૂર્ણ કરી હતી. મિત્રો, સૂચક આંકની ગણતરી કરતી વખતે આધાર તરીકે લેવામાં આવેલું વર્ષ પ્રમાણિતની જોડે જોડે ભૂતકાળનું જૂનું હોવું જરૂરી છે. બસ તો આ સંજોગોની અંદર જ્યારે ચાલુ વર્ષની સરખામણીએ જૂનું એટલે કે ભૂતકાળનું કોઈ એક વર્ષ લેવાનું થાય ત્યારે એમાં ઉદ્ભવતી સમસ્યાનો ખ્યાલ મેં તમને ગઈકાલે સમજાવ્યો હતો. જે સમસ્યાનું નિવારણ કરવા માટે આપણા અભ્યાસક્રમમાં 2 અલગ અલગ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે એ પણ મેં તમને સમજાવ્યું હતું. જેમાંની પ્રથમ પદ્ધતિ અચલ આધારની રીત હતી અને બીજા નંબરની પદ્ધતિ હતી એ પરંપરિત આધાર. બસ તો આજે આપણે આ બંને પદ્ધતિનો ખ્યાલ મેળવીશું કે જેની અંદર દરેક પદ્ધતિમાં આધાર વર્ષ કેવી રીતે પસંદ કરવાનું, બીજું આધાર વર્ષ પસંદ કર્યા પછી અચલ આધારની રીતે અને પરંપરિત આધારની રીતે તમારે સૂચક આંકની ગણતરી કેવી રીતે કરવાની છે એનો હું તમને ખ્યાલ આપું છું. તો મિત્રો, આજના ટોપિક્સમાં આપણે સૌ પ્રથમ ભણીશું આધાર વર્ષ પસંદ કરવાની પ્રથમ પદ્ધતિ જેનું નામ છે અચલ આધારની રીત. જો દાખલામાં આધાર વર્ષ અચલ આધારની રીતે પસંદ કરવાનું કહેવામાં આવે તો મિત્રો એના માટે તમારે પહેલી બાબત એ યાદ રાખવાની છે કે આપેલા જુદા જુદા વર્ષો પૈકી ભૂતકાળના સૌથી જૂનામાં જૂના વર્ષને તમારે આધાર વર્ષ તરીકે લેવાનું આવશે. બનશે એવું કે આપણે જ્યારે દાખલો ગણતા હોઈશું ત્યારે આપણા દાખલામાં અલગ અલગ પ્રકારના વર્ષો આપેલા હશે. તમારે ધ્યાન એ રાખવાનું કે જો અચલ આધારની રીતે ગણતરી કરવી હોય તો જુદા જુદા વર્ષો પૈકી તમને ભૂતકાળનું જે સૌથી જૂનામાં જૂનું વર્ષ આપે એટલે કે ઓલમોસ્ટ પહેલું હશે, બસ તો એ વર્ષને તમારે આધાર તરીકે લેવાનું રહેશે. બીજું, આ પદ્ધતિની ખૂબી એ રહેવાની કે એક વખત આધાર તરીકે જે વર્ષ પસંદ કરવામાં આવે એ ત્યાર પછી બદલી શકાતું નથી. જુદા જુદા વર્ષો પૈકી ભૂતકાળના સૌથી જૂનામાં જૂના વર્ષને આધાર વર્ષ તરીકે લઈને જો ગણતરી કરવામાં આવે તો એ રીતે જે આધાર વર્ષ પસંદ કરવાની પદ્ધતિનો ઉપયોગ થયો એને વિદ્યાર્થી મિત્રો અચલ આધારની રીતના નામે ઓળખવામાં આવે છે. ચલો, હવે હું તમને લોકોને નીચે જે આપણે ઉદાહરણ જણાવેલું છે એ ઉદાહરણ મુજબ અચલ આધારની પદ્ધતિ મુજબ સૂચક આંકની ગણતરી કેવી રીતે કરવાની તેનો ખ્યાલ સમજાવી દઉં. મિત્રો, તમારી પાસે સેક્શન સીની અંદર 2 માર્કનો જે ટૂંક જવાબી દાખલો આવશે એની રકમમાં તમને 2 પ્રકારના કોલમો આપેલા હશે. આપ અહીંયા જોઈ રહ્યા છો કે મેં મારા ઉદાહરણની અંદર અલગ અલગ વર્ષોના જુદા જુદા ભાવો માટેની કિંમતો લખેલી છે. જરૂરી નથી કે દરેક વખતે તમને વર્ષની સાથે કોઈ વસ્તુનો ભાવ જ આપે. એવી કોઈ પણ માહિતી વર્ષની જોડે આપી શકાય કે જેની કિંમતની અંદર નોંધપાત્ર ફેરફાર થતો હોય. બીજું કે જ્યારે તમે લોકો દાખલો ગણતા હશો ત્યારે રકમમાં તમને એ સૂચના ચોક્કસ આપશે કે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીને ગણતરી કરવાની છે. દાખલા તરીકે આ રીતની રકમ હશે. નીચે જણાવેલ માહિતીનો ઉપયોગ કરી અચલ આધારની રીતે સૂચક આંક શોધો. હવે આપ જોઈ રહ્યા છો કે તમારી પાસે જે રકમ છે એ તો વાસ્તવમાં આડા ફોર્મેટની અંદર તમને આપશે કે જેમાં અલગ અલગ પ્રકારના 6 જુદા જુદા વર્ષો આપેલા છે. 2000થી લઈને 2005 સુધીના આપ વર્ષો જોઈ રહ્યા છો મિત્રો, જેની સાથે સાથે તમને પ્રત્યેક વર્ષ માટેના અલગ અલગ ભાવના આંકડા પણ આપેલા છે. 2000 2 રૂપિયા, 2001ના વર્ષે 3, અનુક્રમે 4, 5, 6 અને 7. હવે સમજો, જ્યારે તમારે અચલ આધારની પદ્ધતિ મુજબ ગણતરી કરવાની થાય તો સૌથી પહેલાં આપેલી આડા ફોર્મેટની માહિતીને ઊભા ફોર્મેટની અંદર ગોઠવવાની. પરિણામે સૌથી પહેલું કોલમ વર્ષનું લખીશું,
ત્યાર પછી આવશે ભાવ. આ બંને કોલમ તો રકમની અંદરથી જ તમારે નોંધવાના આવશે. અને હવે આપણે સૂચક આંકની ગણતરીનો ખ્યાલ મેળવીશું. તો મિત્રો, જ્યારે તમારે ગણતરી શરૂ કરવાની થાય ત્યારે સૌથી પહેલાં ભાવની બાજુમાં ગણતરી કરવા માટે સૂચક આંકનું બેઝિક સૂત્ર યુઝ કરવું પડે. તો અગાઉ મેં તમને સમજાવ્યું છે કે આપણી જે ગણતરીનું સૂત્ર છે એ બે રીતે દર્શાવાય. થિયરેટિકલ પણ લખી શકાય અને સંકેતમાં પણ લખી શકાય, પરંતુ બને ત્યાં સુધી સંકેતિક સૂત્ર વાપરવું વધારે હિતાવહ છે. પરિણામે આપ જુઓ છો કે ભાવની બાજુમાં મેં સાંકેતિક સૂત્રનો ઉપયોગ કરેલો છે. I બરાબર P1/P0 ગુણ્યા 100, જ્યાં P1 એ ચાલુ વર્ષનો ભાવ હશે, P0 એ આધાર વર્ષનો ભાવ હશે, 100 એનો ગુણાંક હશે. હું એક વખત ફરીથી આપને જણાવી દઉં કે સૂચક આંકની રચનામાં જે વર્ષનો ભાવ શોધવાનો હોય તેને આપણે ચાલુ વર્ષ ગણીશું, અને જે પદ્ધતિ મુજબ તમે આધાર તરીકે લીધું હશે વર્ષ, એને તમારે આધાર વર્ષના ભાવ તરીકે લેવાનું. હવે બીજું, ગણતરી શરૂ કરતી વખતે પહેલી બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે તમે પદ્ધતિ કોઈ પણ યુઝ કરો, દાખલામાં જેટલા પણ વર્ષ તમને આપેલા હોય એ પ્રત્યેક વર્ષ માટે આપણે સૂચક આંકની ગણતરી કરવાની છે. પરિણામે સૌથી પહેલી ગણતરી આવશે 2000ના વર્ષ માટે. પણ આપ જાણો છો કે અત્યારે અચલ આધારની પદ્ધતિ મુજબ આપણે સૂચકાંક શોધવાનો હોય તો મેં તમને અગાઉ સમજાવ્યું એ પ્રમાણે કે આ પદ્ધતિમાં ભૂતકાળના સૌથી જૂનામાં જૂના વર્ષને આધાર તરીકે લેવાનું છે. તો આપ જોઈ રહ્યા છો કે આપેલા જુદા જુદા વર્ષો પૈકી સૌથી જૂનું એટલે કે પ્રથમ પ્રકારનું વર્ષ 2000 છે. પરિણામે આપણે એને આધાર વર્ષ તરીકે લઈશું. માટે જે વર્ષને આધાર તરીકે લેવામાં આવે એને તમારે બ્લોક કરી દેવાનું રહેશે. હવે સૌ પ્રથમ ગણતરી કરીશું આધાર વર્ષના સૂચકાંકની. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમારા નોલેજ માટે એક બાબતની સ્પષ્ટતા કરી દઉં કે દાખલામાં જેને આધાર વર્ષ ગણવામાં આવ્યું હોય તેનું સૂચકાંક તમારે ગણવાની જરૂર નથી, કારણ કે નિયમ પ્રમાણે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 લેવાય છે. આ બાબત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જેને તમે આધાર તરીકે લીધું હોય એ વર્ષનું સૂચકાંક હંમેશા 100 થાય છે. બસ, તો પ્રથમ વર્ષ માટે ગણતરીમાં ડેશ કરીશું અને સૂચક આંકના કોલમની અંદર સીધા 100 મૂકીશું. પરંતુ ત્યાર પછીના પ્રત્યેક વર્ષ માટેનો સૂચકાંક ગણતરીને આધારે શોધવાનો છે. તો હવે તમારી પાસે આવશે બીજું વર્ષ 2001નું, જે તમારા માટે હાલ પૂરતું બનશે ચાલુ વર્ષ. કારણ કે મેં અગાઉ બી સમજાવ્યું છે કે જે વર્ષનો સૂચકાંક શોધવાનો હોય તે આપણા માટે ચાલુ વર્ષ કહેવાય. પરિણામે હવે નેક્સ્ટ યરથી ગણતરી આ પ્રમાણે થશે. સૌ પ્રથમ સૂત્રની ગણતરી મુજબ તમારે અંશની અંદર 2001ના વર્ષનો ભાવ મૂકવાનો છે, જે આપ જોઈ રહ્યા છો 3 રૂપિયા, એના છેદમાં આધાર. પણ આપ જાણો છો કે અચલ આધારની પદ્ધતિમાં સૌથી જૂનામાં જૂનું વર્ષ જ આધાર તરીકે લેવાય. પરિણામે આપણે જે 2000નું વર્ષ પસંદ કર્યું એ આધાર વર્ષ હોવાથી એનો ભાવ છેદમાં મૂકીશું, એટલે 2 ગુણ્યા 100. આમ 3/2 ગુણ્યા 100 કરતાં જે જવાબ આપણને મળશે મિત્રો એ 150 આવે છે. પરિણામે એનો સૂચકાંક 150 થયો. આ રીતે આગળ વધતા હવે 2002ના વર્ષ માટેનો સૂચકાંક શોધીશું. 2002 એ ચાલુ વર્ષ થયું હોવાને કારણે સૌપ્રથમ એનો ભાવ અંશમાં લઈશું, એટલે 4 આપ જાણો છો કે આપણી આ ગણતરીમાં 2000નું વર્ષ આધાર વર્ષ છે. પરિણામે એનો ભાવ છેદમાં મૂકીશું. આમ 4/2 ગુણ્યા 100 કરો તો મિત્રો તમારો જવાબ આવશે 200. એ પછી નેક્સ્ટ યર માટેનો ભાવ આપેલો છે 5 આપણને ખબર છે કે આધાર તરીકે 2000નું વર્ષ છે, જે હવે ફિક્સ રહ્યું. પરિણામે એનો ભાવ છેદમાં મૂકતા 2 ગુણ્યા 100 કરતાં 250. આ જ રીતે નેક્સ્ટ યર માટે 6/2 ગુણ્યા 100 300, અને છેલ્લા વર્ષ માટે 7/2 ગુણ્યા 100 350. બસો મિત્રો, જ્યારે ભૂતકાળના સૌથી જૂનામાં જૂના વર્ષને આધાર તરીકે લઈને પ્રત્યેક વર્ષના ભાવના છેદમાં એ જ વર્ષનો ભાવ મૂકી 100 વડે ગુણીને જે સૂચક આંકની ગણતરી કરવામાં આવે તો આ રીતે મેળવાયેલા આ સૂચક આંકોને અચલ આધારની પદ્ધતિ મુજબના સૂચક આંક તરીકે ઓળખવામાં આવશે. બસ અહીંયા આપણે અચલ આધારની ગણતરીની સમજૂતી ઉદાહરણ સહિત પૂરી કરી. અને હવે
આધાર વર્ષ પસંદ કરવાની રીત નંબર 2નો ખ્યાલ મેળવીશું કે જે પ્રથમ પદ્ધતિ કરતાં આખી ડિફરન્સ ગણતરી આવશે. એનું નામ છે પરંપરિત આધારની રીત. જો તમારે દાખલામાં પરંપરિત આધારની રીતે સૂચક આંકની ગણતરી કરવી હોય તો એના માટે પ્રથમ બાબત એ યાદ રાખવાની કે આ પદ્ધતિમાં અચલ આધારની જેમ ભૂતકાળના સૌથી જૂનામાં જૂના માત્ર એક જ વર્ષને આધાર વર્ષ તરીકે લઈ શકાતું નથી, પરંતુ આ પદ્ધતિની ખૂબી એ રહેવાની કે દર વર્ષે આધાર વર્ષ બદલવામાં આવે છે. સામાન્ય રીતે જે વર્ષનો આપણે સૂચકાંક શોધવાનો હોય તેના બિલકુલ ઉપરના એટલે કે અગાઉના વર્ષને આ પદ્ધતિ મુજબ તમારે આધાર વર્ષ તરીકે લેવાનું અને ત્યાર પછી એના સૂચકાંકની ગણતરી કરવાની. આમ વિદ્યાર્થી મિત્રો, પરંપરિત આધારની પદ્ધતિ મુજબ દર વર્ષે આધાર વર્ષ બદલાતું જતું હોવાને કારણે એને પરંપરિત આધારની રીતના નામે ઓળખવામાં આવે છે. બસ હવે પછી હું તમને નેક્સ્ટ સિચ્યુએશનની અંદર આ પરંપરિત આધારની પદ્ધતિ મુજબ સૂચકાંક કઈ રીતે શોધાય એ ઉપરના ઉદાહરણ પ્રમાણેની જ ગણતરીમાં સમજાવી દઉં છું. મિત્રો, આપણી પાસે અગાઉના દાખલાનું ઉદાહરણ હતું જેની અંદર આપ જાણો છો 6 અલગ અલગ વર્ષ દરમિયાન કોઈ એક ચોક્કસ વસ્તુનો આપણને ભાવ આપ્યો હતો. મેં પહેલાં બી તમને સમજાવ્યું હતું. રકમ તમારી પાસે આડા ફોર્મેટમાં હશે. તમે ગણતરી સ્ટાર્ટ કરશો એટલે સૌથી પહેલાં તમારે આડી માહિતીને ઊભા ફોર્મેટમાં ગોઠવવી પડશે. તો એ મુજબ વર્ષને ઊભા કોલમમાં લખ્યા પછી એની બાજુમાં પ્રત્યેક વર્ષનો ભાવ લખીશું. ત્યારબાદ આપ જાણો છો કે ભાવની બાજુમાં ગણતરી માટે તમારે સૂત્રનો ઉપયોગ કરવાનો કે જ્યાં તમારે ગણતરી બતાવવાની હોય છે. I બરાબર P1 અપોન P0 ગુણ્યા 100 અને છેલ્લું કોલમ કે જેમાં તમારે જવાબ લખવાનો આવશે એ સૂચકાંક માટેનો રહેશે. હવે સમજો, જ્યારે દાખલામાં પરંપરિત આધારની રીત પ્રમાણે તમે ગણતરી સ્ટાર્ટ કરશો ત્યારે પહેલી બાબત એ યાદ રાખવાની કે પદ્ધતિ કોઈ પણ આપણે ઉપયોગમાં લઈએ, ચાહે અચલ આધારની રીત હોય કે પરંપરિત આધારની રીત, તમને આપેલું પહેલું વર્ષ ફરજિયાત આધાર વર્ષ જ હોવાને કારણે એ વર્ષના સૂચકાંકની ગણતરી કરવામાં આવશે નહીં. કારણ કે અગાઉની થિયરીમાં મેં તમને સમજાવ્યું તે પ્રમાણે નિયમ મુજબ આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય છે. બસ તો એટલા માટે બંને પદ્ધતિમાં પહેલા વર્ષની ગણતરીમાં ડેશ મૂકીને ડાયરેક્ટ જવાબ 100 મૂકવાનો, પરંતુ ત્યાર પછીના પ્રત્યેક વર્ષ માટે તમારે સૂચકાંકની ગણતરી કરવી પડશે. તો હવે પરંપરિત આધારની પદ્ધતિ મુજબ જ્યારે તમે દાખલો ગણો ત્યારે ધ્યાન એ રાખવાનું કે આ રીત અનુસાર અગાઉના વર્ષને આધાર તરીકે લેવાનું છે. પરિણામે હવે જ્યારે 2001ના વર્ષનો આપ સૂચકાંક શોધો ત્યારે સૌથી પહેલાં એનો જે ભાવ આપેલો છે 3 રૂપિયા એને ઉપર મૂકીશું, કારણ કે એ ચાલુ વર્ષનો ભાવ P1 તરીકે લેવાશે. પરંતુ એના છેદમાં હવે જ્યારે આધાર વર્ષનો ભાવ લેવાનો થાય તો 2001ની સરખામણીમાં એની અગાઉનું વર્ષ 2000નું વર્ષ આધાર તરીકે હશે. પરિણામે 3ના છેદમાં 2 મૂકીને 100 વડે ગુણવામાં આવશે, જેનો જવાબ આપ જોઈ રહ્યા છો 150 આવે છે. તો હવે બીજા વર્ષનું સૂચકાંક 150 મૂક્યા પછી આગળ વધીએ તો નેક્સ્ટ યર આવશે 2002, જેનો ભાવ 4 રૂપિયા છે. એના છેદમાં હવે આપ જાણો છો કે પરંપરિત આધારની પદ્ધતિમાં અગાઉના વર્ષને આધાર તરીકે લીધું હોવાને કારણે 2001નો ભાવ છેદમાં મૂકવો પડે. 4/3 ગુણ્યા 100, જેનો જવાબ આવશે 133.33. ત્યાર પછીના વર્ષ માટે 5 રૂપિયાનો ભાવ છે. 5 ભાગ્યા હવે 2003ની કમ્પેરિઝનમાં અગાઉનું એટલે કે 2002નું વર્ષ આધાર તરીકે લીધું. પરિણામે એનો ભાવ છેદમાં મૂકીશું. 4 ગુણ્યા 100 કરો, જવાબ આવશે 125. નેક્સ્ટ યર માટે ભાવ આપેલો છે 6, જેની કમ્પેરિઝનમાં ઉપરનું વર્ષ આધાર તરીકે લીધું. પરિણામે એનો ભાવ મૂકીશું 5 રૂપિયા. 6/5 ગુણ્યા 100, જે જવાબ આવશે 120. અને છેલ્લા વર્ષ માટે પ્રોપર ભાવ આપેલો છે 7, જેની કમ્પેરિઝનમાં અગાઉનું વર્ષ આધાર વર્ષ હોવાથી એનો ભાવ છેદમાં મૂકીશું 5 ગુણ્યા 100, જેનો જવાબ આવશે 6 ગુણ્યા 100, જેનો જવાબ આવશે 116.67. બસ તો આ રીતે આ પદ્ધતિની વિશેષતા જોઈ
કે જે વર્ષનો સૂચકાંક શોધવાનો હોય તેની અગાઉના વર્ષને આધાર તરીકે લઈ અગાઉના વર્ષના ભાવને પ્રત્યેક વર્ષના ભાવના છેદમાં મૂકીને ગણતરી કરતા આપણને જે અલગ અલગ સૂચકાંકો મળે એને કહેવાય પરંપરિત આધારની પદ્ધતિ મુજબના સૂચકાંકો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે વિભાગ સીમાં તમારે જે 2 ગુણના ટૂંક જવાબી પ્રશ્નોવાળા દાખલા ગણવાના આવશે, જેમાં આધાર વર્ષ પસંદ કરવાની કોઈ પણ એક પદ્ધતિનો ઉલ્લેખ રકમમાં કર્યો હશે અને એ મુજબ તમારે જે પદ્ધતિનો ઉલ્લેખ થાય એ પ્રમાણેની ગણતરી કરવાની. છેલ્લી વખત ફરીથી જણાવી દઉં આપને, જો અચલ આધારની રીતે ગણતરી કરવી હશે તો યાદ રાખજો, ભૂતકાળના સૌથી જૂનામાં જૂના વર્ષને આધાર તરીકે લેવાનું. એક વખત એ વર્ષ આધાર તરીકે લઈ લીધા પછી બદલી શકાશે નહીં. પરિણામે પ્રથમ વર્ષના જ ભાવને એટલે કે આધાર વર્ષના જ ભાવને બધા વર્ષોના ભાવના છેદમાં મૂકીને ગણતરી કરો તે અચલ આધારની રીત કહેવાય. પરંતુ જો પરંપરિત આધારની રીતે સૂચકાંક શોધવો હોય તો આમાં કોઈ એક ફિક્સ વર્ષ આધાર તરીકે લઈ શકાશે નહીં. પરિણામે દર વર્ષે આધાર વર્ષ બદલવું પડશે. એટલે એ વખતે તમારે ધ્યાન એટલું રાખવાનું કે તમે જે વર્ષ માટેનો સૂચકાંક શોધતા હોવ તેની અગાઉના વર્ષને આધાર તરીકે લેવાથી અગાઉના વર્ષના ભાવને છેદમાં મૂકીને તમે ગણતરી કરો ત્યારે એ થાય પરંપરિત આધારની રીત. બસ તો હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આપણા સ્વાધ્યાયમાંથી અચલ આધાર અને પરંપરિત આધારના જે પ્રોપર દાખલા આપેલા છે એની ગણતરી સ્ટાર્ટ કરીશું મિત્રો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે આધાર વર્ષ પસંદ કરવાની બંને પ્રકારની પદ્ધતિનો ખ્યાલ મેળવ્યો. એક બેઝિક ઉદાહરણના માધ્યમથી મેં તમને લોકોને આ બંને પદ્ધતિ મુજબ સૂચકાંક શોધતી વખતે આધાર વર્ષ કઈ રીતે પસંદ કરવાનું એનો પણ ખ્યાલ આપ્યો અને બંને પદ્ધતિ અનુસાર સૂચકાંકની ગણતરી અલગ અલગ વર્ષ માટે કેવી રીતે કરવી એનો પણ ખ્યાલ આપ્યો. હવે આ જ ખ્યાલ ઉપરથી આપણે આપણા મેઇન સ્વાધ્યાયના દાખલાની ગણતરી કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણી બુકની અંદર પેજ નંબર 15 પર સ્વાધ્યાય 1.1ની શરૂઆત થાય છે, જેમાં પ્રથમ નંબરનો દાખલો જે તમને આપેલો છે એની રકમ કંઈક આ રીતે છે. મિત્રો, એ દાખલામાં તમને 2008થી 2015 સુધીના જુદા જુદા વર્ષ માટે સરેરાશ વેતનના આંકડા આપવામાં આવ્યા છે. આપ જોઈ રહ્યા છો, 2008 275 રૂપિયા, 2009 284. આ જ રીતે અલગ અલગ વર્ષ માટેના અલગ અલગ સરેરાશ વેતનના આંકડા આપેલા છે. હવે આ માહિતીનો ઉપયોગ કરીને તમારે એક જ દાખલામાં 3 અલગ અલગ પ્રશ્નો મુજબની ગણતરી કરવાની છે, જેમાં સૌથી પહેલાં પ્રશ્નની ગણતરીને આધીન તમારે અચલ આધારની રીતે સૂચકાંકની ગણતરી કરવાની છે. પ્રશ્ન એ થશે કે ખબર કઈ રીતે પડી, રકમ વગર આપણને દાખલો કેવી રીતે ગણવાનો એનો ખ્યાલ કેવી રીતે આવે. તો મિત્રો, આ વિડીયોની સાથે હું તમને લોકોને એ રકમ પણ મોકલાવી આપીશ. એટલે આપ જ્યારે રકમ વાંચશો ત્યારે આપને ખ્યાલ આવી જશે કે આની અંદર કયા સ્વરૂપ અંગેની ગણતરી કરવાનો ખ્યાલ છે. તો હું ફરીથી રિપીટ કરું, પ્રથમ પ્રશ્નની અંદર અચલ આધારની રીતે ગણતરી કરવાની છે. હવે મિત્રો, આપ જાણો છો કે જ્યારે દાખલામાં અચલ આધારની પદ્ધતિ મુજબ ગણતરી કરતા હોઈએ ત્યારે સૌથી પહેલાં આડા ફોર્મેટની માહિતીને તમારે ઊભા ફોર્મેટમાં ગોઠવવાની રહેશે. બસ તો એ મુજબ મેં અહીંયા 2008થી લઈ 2015 સુધીના બધા વર્ષોને અને એની સાથે સંકળાયેલા એના સરેરાશ વેતનના આંકડાઓને ઊભા કોલમમાં ગોઠવી દીધા છે. હવે બીજું, ગણતરી સ્ટાર્ટ કરો ત્યારે સરેરાશ વેતનની બાજુમાં પહેલું કોલમ ગણતરી માટે સૂત્રનો યુઝ કરીશું, જે મુજબ લખેલું છે I બરાબર P1/P0 ગુણ્યા 100. અને લાસ્ટ કોલમની અંદર આપણે જે જવાબ લખવાનો છે એના માટે સૂચકાંકનું કોલમ બનાવીશું. હવે પહેલી બાબત, ફરીથી અચલ આધારની પદ્ધતિ મુજબ જ્યારે તમે સૂચકાંક શોધો છો ત્યારે હવે ધ્યાન એ રાખવાનું
કે ભૂતકાળના આપેલા જુદા જુદા વર્ષો પૈકી સૌથી જૂનામાં જૂના વર્ષને આધાર તરીકે લેવું પડે. આપ જોઈ રહ્યા છો કે આપણી માહિતીમાં 2008નું વર્ષ આધાર વર્ષ છે. પરિણામે મેં એને બ્લોક કરીને બાજુમાં સ્ટારની નિશાની કરી છે કે જેથી કરીને આપણને ખ્યાલ રહે કે આપણા માટે આ આધાર વર્ષ છે. બીજું, આ પદ્ધતિની ખૂબી આપ જાણો છો. એક વખત આધાર વર્ષ પસંદ થઈ ગયા પછી તે બદલાતું નથી. પરિણામે હવે દાખલામાં આપેલા બાકીના બધા જ વર્ષ માટે 2008ના જ વર્ષને આધાર તરીકે લઈને સૂચકાંકની ગણતરી કરવામાં આવશે. મિત્રો, અગાઉના ખ્યાલ મુજબ તમારા દાખલામાં ધ્યાન એ રાખવાનું કે જે વર્ષને આધાર તરીકે લીધું હોય એનો સૂચકાંક ગણવાનો નથી. પરિણામે ગણતરીમાં ડેશ મૂકી સીધો જવાબ લખીશું 100. પરંતુ હવે જ્યારે બાકીના વર્ષો માટે ગણતરી કરીશું તો સૌપ્રથમ 2009ના વર્ષની ગણતરી સમજીએ. એનો ભાવ છે 284, જેના છેદમાં આધાર તરીકે 2008ના વર્ષનો ભાવ આવશે. 284 છેદની અંદર આવશે 275 ગુણ્યા 100 કરતાં એનો જવાબ આપ બાજુમાં જોઈ રહ્યા છો 103.27 છે. આ જ રીતે નેક્સ્ટ બધા જ વર્ષોની ગણતરી તમે કરશો તો અનુક્રમે દરેક વર્ષના ભાવના છેદમાં 2008ના આધાર વર્ષનો ભાવ 275 મૂકીને ગણશો તો એ ગણતરી આ રીતે આવશે. પછીના વર્ષે 289 ભાગ્યા 275 ગુણ્યા 100 105.09. ત્યારબાદ 293 ભાગ્યા 275 ગુણ્યા 100. એ જ પછીના વર્ષે 297 ભાગ્યા 275 ગુણ્યા 100. ત્યારબાદ 313 ભાગ્યા 275 ગુણ્યા 100. ત્યાર પછી 328 ભાગ્યા 275 ગુણ્યા 100 અને છેલ્લે 345 ભાગ્યા 275 ગુણ્યા 100 કરતાં જવાબના આંકડા અનુક્રમે પહેલેથી આ રીતે મળ્યા. પહેલા વર્ષ માટે 100, બીજા વર્ષ માટે 103.27, પછી 105.09, ત્યારબાદ 106.55, નેક્સ્ટ 108, નેક્સ્ટ 113.82, પછીના વર્ષે 119.27 અને છેલ્લા વર્ષ માટેનો સૂચકાંક મળ્યો 125.45. તો મિત્રો, આ રીતે પ્રથમ પ્રશ્નમાં જણાવેલ ગણતરી કે જેમાં અચલ આધારની રીતે સૂચકાંક શોધવાનો હતો એ પૂર્ણ કર્યું. પરંતુ આટલી ગણતરી દ્વારા આપણો દાખલો હજુ પૂરો નથી થયો, કારણ કે એ જ દાખલામાં નેક્સ્ટ બીજો જે પ્રશ્ન આપેલ છે હવે એ મુજબ તમારે પરંપરિત આધારની રીતે ગણતરી કરવાની છે. તો એક ગણતરી પૂરી થઈ ગયા પછી હવે બીજી ગણતરી સ્ટાર્ટ કરીશું. ત્યારે સૌથી પહેલાં ઉપર મથાળામાં હેડિંગ આપીશું પરંપરિત આધારની રીતે ગણતરી. મિત્રો, ગણતરીના સ્ટેપિસ તો અચલ કે પરંપરિતમાં સેમ ટુ સેમ રહેશે, ખાલી થોડો ફેરફાર કરવાનો છે. વર્ષનું કોલમ, તેની બાજુમાં સરેરાશ વેતન, એની બાજુમાં સૂત્ર અને ત્યારબાદ સૂચક આંકનું કોલમ. હવે પરંપરિત આધારની પદ્ધતિ મુજબ પણ ગણતરી કરો ત્યારે ધ્યાને રાખવાનું કે પહેલું વર્ષ તો ફરજિયાત આધાર વર્ષ જ હોવાને કારણે ચાહે અચલ આધારની રીત હોય કે પરંપરિત આધારની રીત, પહેલા વર્ષની ગણતરીમાં સૂચક આંક શોધવાનો હોતો નથી. એટલે ગણતરીમાં ડેશ મૂકી પહેલા વર્ષ માટેનો સૂચકાંક 100 મૂકી દેતા પ્રથમ વર્ષની ગણતરી પૂરી થઈ. પરંતુ ત્યાર પછીના બાકીના પ્રત્યેક વર્ષ માટેની ગણતરી કરીએ ત્યારે ધ્યાને રાખવાનું કે આ પદ્ધતિમાં સામાન્ય રીતે અગાઉના વર્ષને આધાર તરીકે લેવાનું છે. માટે 2009 એની ગણતરી કરો ત્યારે 2008ને આધાર તરીકે લઈશું. 2010 માટે 9નો આધાર આવશે, 11 માટે 10, 200 એ પ્રમાણે ગણતરી કરતાં અગાઉના વર્ષના ભાવને તમારે છેદમાં લઈને ગણવાનું છે. તો સમજીએ. હવે જ્યારે 2009ના વર્ષની ગણતરી કરીશું ત્યારે 2009ના વર્ષનો ભાવ 284, એના છેદમાં અગાઉના વર્ષનો ભાવ એટલે કે 275 લઈને ગુણ્યા 100 કરતાં જવાબ મળશે 103.27. ત્યાર પછી નેક્સ્ટ યર માટેની ગણતરી કરો ત્યારે એ વર્ષનો ભાવ સૌ પ્રથમ લઈશું, જે આપ જોઈ રહ્યા છો 289, એના છેદમાં અગાઉના વર્ષના ભાવને મૂકીને ગણતા છેદમાં આવશે 284 ગુણ્યા 100 મુજબ જવાબ મળે છે 101.76. ત્યાર પછી 293 ભાગ્યા 289 ગુણ્યા 100, નેક્સ્ટ 297 ભાગ્યા 293 ગુણ્યા 100,
નેક્સ્ટ 313 ભાગ્યા 297 ગુણ્યા 100, 328 ભાગ્યા 313 ગુણ્યા 100 અને છેલ્લામાં 345 ભાગ્યા 328 ગુણ્યા 100. આમ અગાઉના વર્ષને આધાર તરીકે લઈને આપણે જ્યારે સૂચકાંક શોધીશું તો આ પરંપરિત આધારની રીત મુજબનો સૂચકાંક ક્લિયર થશે, જેની ગણતરીનો જવાબ અનુક્રમે આ રીતે આવશે: 100, 103.27, 101.76, 101.38, 101.37, 105.39, 104.79 અને છેલ્લા વર્ષ માટે મળે છે 105.18. તો આમ સવાલ નંબર 1ના પહેલા બે પ્રશ્નોની ગણતરી આપણે પૂરી કરી, પરંતુ આપ જ્યારે રકમ વાંચશો તો આપને જોવા મળશે કે આ દાખલામાં ફક્ત બે જ પદ્ધતિ અનુસાર ગણતરી કરવાની સૂચના નથી. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય આ દાખલામાં ત્રીજા નંબરના પ્રશ્નમાં પાછી એક અલગ પ્રકારની ગણતરી કરવાની સૂચના આપેલી છે. તો હવે હું તમને એ ત્રીજા નંબરની ગણતરીમાં કેવી રીતે સૂચકાંક શોધવાનો છે તેનો ખ્યાલ આપું છું. મિત્રો, આ દાખલામાં જે ત્રીજા નંબરનો પ્રશ્ન છે એની અંદર માહિતી આ પ્રમાણે આપી છે: વર્ષ 2011થી 2013ના સરેરાશ વેતનની કિંમતને ધ્યાનમાં લઈ તમારે એ પદ્ધતિ મુજબ સૂચકાંકની ગણતરી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આમ સામાન્ય રીતે સૂચકાંકની ગણતરી કરતી વખતે મહત્ત્વની હોય છે બે પદ્ધતિ, અચલ અને પરંપરિત આધાર. પરંતુ ક્યારેક દાખલામાં આવી રીતે સરેરાશ કિંમતોને આધારે પણ સૂચકાંક શોધવા માટેની ગણતરી કરવાની સૂચના જોવા મળે, જેને આપણે સરેરાશની પદ્ધતિનો ખ્યાલ અથવા તો કે સરેરાશ પદ્ધતિ પ્રમાણે સૂચકાંકની ગણતરી કરવાની છે એવું માનીશું. હવે આ પરિસ્થિતિમાં સૌથી પહેલાં તમારે જેટલા વર્ષો માટેની સરેરાશ કિંમત શોધવાની હોય, દાખલામાં આપેલી સૂચના મુજબ એ પ્રમાણે પહેલાં સરેરાશ કિંમતને ધ્યાનમાં લેવી પડશે. તો ચલો સૌ પ્રથમ આપણે સરેરાશ વેતનની ગણતરી કરીએ. આપ જ્યારે રકમ વાંચશો તો આપને જણાશે કે 2011થી 2013 સુધીના સરેરાશ વેતનની કિંમતને ધ્યાનમાં લેવાનું છે. પરિણામે એનું સૂત્ર આ રીતે યુઝ કરીશું: સરેરાશ વેતન બરાબર 2011ના વર્ષનું વેતન વત્તા 2012ના વર્ષનું વેતન વત્તા 2013ના વર્ષનું વેતન અને ભાગ્યા 100. મિત્રો, સરેરાશનો બીજો મતલબ જ કહેવાય છે મધ્યક. એટલે જ્યારે સરેરાશની ગણતરી કરતા હોઈએ ત્યારે જેટલા વર્ષ માટેની સરેરાશ કાઢવાની હોય એ વર્ષોની કિંમતનો સરવાળો કરીને એટલા વર્ષ વડે ભાગો ત્યારે આપણને સરેરાશ મળે. તો આપ જોઈ રહ્યા છો કે 2011થી 2013ના વર્ષ માટેની સરેરાશ કાઢતા એના વેતનો અનુક્રમે 293 વત્તા 297 વત્તા 313 અને દરેક રકમના સરવાળાને 3 વડે ભાગતા આપણી પાસે સરેરાશ કિંમત મળે છે 301. આ રીતે સરેરાશની પદ્ધતિમાં સૌપ્રથમ સરેરાશ કિંમત નક્કી કર્યા પછી હવે જ્યારે સૂચકાંકની ગણતરી કરવાની થાય તો ધ્યાને રાખવાનું કે આ પદ્ધતિ અનુસાર આ જે સરેરાશ કિંમત શોધવામાં આવી હોય તેનો આધાર લઈને તમારે સૂચકાંકની ગણતરી કરવાની આવશે. માટે હવે આપણી પાસે 301 જે જવાબ આવ્યો તેના આધારે બધા જ વર્ષ માટેનું સૂચકાંક શોધીશું. પરિણામે ગણતરી માટેના કોલમ જે અગાઉ આપણે બનાવતા હતા એ જ પ્રમાણે બનાવીશું: વર્ષ, સરેરાશ વેતન, એની બાજુમાં સૂત્ર, છેલ્લું આવશે કોલમ આપણું સૂચકાંક માટેનું. હવે ગણતરી જ્યારે સ્ટાર્ટ કરો ત્યારે સરેરાશની પદ્ધતિમાં એક બાબત એ યાદ રાખવાની કે આ રીત અનુસાર હવે કોઈ પણ વર્ષ આધાર તરીકે લઈ શકાશે નહીં. એ આધાર વર્ષ માત્ર અચલ આધાર અને પરંપરિત આધારની પદ્ધતિની અંદર જ નક્કી કરવાનું હોય. મિત્રો, સરેરાશની પદ્ધતિ મુજબ ક્યારે આધાર વર્ષ લેવાનું હોતું નથી, પણ સરેરાશ કિંમતને આધાર ગણીને તમારે સૂચકાંક શોધવાનું છે. પરિણામે 2008થી 2015 સુધીના દરેકે દરેક વર્ષ માટેના સેપરેટલી સૂચકાંક શોધવા પડે. પરંતુ હા, એ સૂચકાંક શોધવા માટે આધાર સરેરાશ કિંમતનો લેવાથી દરેકે દરેક વર્ષનો જે આપણને વેતન આપેલું છે એના છેદમાં એ ઉપર મુજબના જવાબને સરેરાશ વેતનને આધાર લઈને તમારે ગણવાનું આવશે. પરિણામે 2008ના વર્ષની ગણતરી કરો ત્યારે અગાઉ સમજાવ્યું હતું એ પ્રમાણે
એનું વેતન આવશે 275, જેના છેદમાં ઉપરનો આધાર લઈશું 301 × 100. બસ તો મિત્રો, આ જ રીતે દરેક વર્ષ માટે એની જે વેતનની કિંમત એટલે કે જે ભાવ આપેલો છે એ પ્રત્યેક વર્ષોના ભાવને આધાર તરીકે લીધેલો ભાવ એટલે કે વેતન 301 વડે ભાગીને 100 વડે ગુણતા અનુક્રમે સૂચકાંક આ રીતે આવશે: 284 ભાગ્યા 301 × 100, 289 ભાગ્યા 301 × 100, 293 ભાગ્યા 301 × 100, 297 ભાગ્યા 301 × 100, 313 ભાગ્યા 301 × 100, 328 ભાગ્યા 301 × 100 અને છેલ્લે 345 ભાગ્યા 301 × 100 કરતાં અનુક્રમે આંકડા આપણને આ રીતે મળશે મિત્રો: 91.36, 94.35, 96.01, 97.32, 98.67, 103.99, સમથિંગ 104 પણ ગણી શકાય, 108.97 અને છેલ્લે 114.62. બસ તો આ રીતે પ્રથમ દાખલાની ગણતરીમાં જે 3 અલગ અલગ પદ્ધતિઓ વિશેનો જે ખ્યાલ આપ્યો છે એ મુજબની ગણતરી પૂરી કરી. મિત્રો, હું તમને લોકોને ચોપડીનું એ જે પેજ રકમમાં મોકલાવું એમાં પહેલા દાખલાની ગણતરી પૂર્ણ કર્યા પછી બીજા નંબરના દાખલામાં પણ સેમ ટુ સેમ આ જ રીતે અચલ આધાર, પરંપરિત આધાર અને સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરવાની છે, જે હવે તમારે હોમવર્કની અંદર પૂરું કરવાનું રહેશે. નેક્સ્ટ વિડીયોની અંદર હવે એ પછીના આગળના દાખલાની ડિસ્કશન કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, અગાઉની ગણતરીમાં સ્વાધ્યાય 1.1માંથી આપણે પહેલો દાખલો પૂર્ણ કર્યો. હવે એ જ સ્વાધ્યાયમાંથી આપણે નેક્સ્ટ નીચે જે ચોથા નંબરનો દાખલો આપણને આપવામાં આવ્યો છે એની ગણતરી કરીશું. પરંતુ મિત્રો, એ દાખલાની ગણતરી શરૂ કરતાં પહેલાં એની રકમને જરા ધ્યાનથી આપજો તો જોવા મળશે કે એ છેલ્લા દાખલામાં તમને 5 જુદા જુદા પ્રકારની વસ્તુઓના 2 અલગ અલગ વર્ષોના ભાવ આપેલા છે. એક છે 2012ના વર્ષનો ભાવ, બીજો આપેલો છે 2014ના વર્ષનો ભાવ. હવે સાંભળો, જ્યારે દાખલાની અંદર જુદા જુદા પ્રકારની વસ્તુ માટેના માત્ર 2 જ વર્ષના ભાવ આપેલા હોય અને જો એ માહિતીનો ઉપયોગ કરીને તમારે દાખલામાં સામાન્ય સૂચકાંકની ગણતરી કરવી હોય તો હવે સૂચકાંક શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આપણું સૂત્ર થોડું બદલાશે. અત્યાર સુધી આપણે અચલ આધાર, પરંપરિત આધાર અને સરેરાશ પદ્ધતિ મુજબની ગણતરી કરતા હતા, જેમાં સૂત્ર આ રીતે આવતું હતું કે I = P1/P0 × 100. પરંતુ અહીંયા 2 અલગ અલગ વર્ષોના ભાવનો આધાર લઈને જુદી જુદી વસ્તુઓ માટેના જ્યારે સામાન્ય સૂચકાંકની ગણતરી કરવી હોય તો એ વખતે તમારે આ મુજબનું એક નવું સૂત્ર યુઝ કરવાનું, જે આપ જોઈ રહ્યા છો. સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા P1/P0 × 100/n. હવે મેં ઉપર નોંધની અંદર તમને એની સમજૂતી ક્લિયર કરાવી છે કે જ્યારે જુદી જુદી વસ્તુઓ માટે માત્ર 2 જ વર્ષના ભાવ આપેલા હોય ત્યારે સામાન્ય સૂચકાંકની ગણતરી કરવા માટે આ પ્રકારના સૂત્રનો ઉપયોગ થાય. બીજું, આ સૂત્રમાં મૂકવું હોય તો તમારી પાસે 3 પ્રકારની કિંમતો હોવી જરૂરી છે. એમાં એક આપ જોઈ રહ્યા છો, સૌથી પહેલાં સૂત્રમાં એક નવો સંકેત આવ્યો n. ચલો હવે હું તમને સંકેતો પ્રમાણે કઈ રીતે કિંમત લેવાની એનો ખ્યાલ આપી દઉં. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આપણા સૂત્રમાં આ જે n છે એ nનો મતલબ તમારે વસ્તુઓની સંખ્યા એવું ગણવાનું છે. દાખલા તરીકે રકમને જોતાં 5 પ્રકારની વસ્તુઓ આપેલી છે એટલે અત્યારે n = 5 થશે. ત્યાર પછી ઉપરનો સંકેત આવે છે P1, જેનો આપણે ખ્યાલ જ છે. P1 એટલે ચાલુ વર્ષનો ભાવ અને એક વધારાનો સંકેત આપેલો છે P0 એટલે આધાર વર્ષનો ભાવ. બીજું, જો દાખલામાં માત્ર 2 જુદા જુદા વર્ષો આપેલા હોય તો તમારે આ બાબત ખાસ યાદ રાખવાની કે એમાં જે જૂનામાં જૂનું વર્ષ છે
એને તમારે આધાર તરીકે લેવાનું અને એ સિવાયનું જે બીજું વર્ષ આપેલું હોય તેને ચાલુ વર્ષ લેવાનું. તો આપ કમ્પેરિઝન કરો. 2012 અને 2014ની કમ્પેરિઝનમાં 12 એ જૂનું કહેવાય, પરિણામે 2012નું વર્ષ આપણા માટે આધાર વર્ષ ગણાશે. માટે એ વર્ષનો જે ભાવ આપેલો છે એને તમારે P0 સંકેત તરીકે લખવાનું રહેશે અને ત્યાર પછી 2014ના વર્ષને આધાર તરીકે લેતા એનો જે ભાવ આપેલો છે એને આપણે P1 તરીકે લઈશું. હવે સામાન્ય સૂચક આંકની ગણતરી કરવા માટે જ્યારે દાખલો શરૂ કરો ત્યારે આડા ફોર્મેટમાં આપેલી માહિતીને સૌપ્રથમ અગાઉ મુજબની જેમ જ ઊભા કોલમ ગોઠવીશું. સૌથી પહેલાં વસ્તુ કે જેમાં તમને લોકોને 5 અલગ અલગ પ્રકારની વસ્તુઓ આપેલી છે એ મુજબ તમારે વસ્તુઓની ગોઠવણી કરવાની રહેશે. ત્યાર પછી એની બાજુમાં એકમનું ખાનું આવશે. જે પ્રમાણે અંદર એકમ લખેલો છે એ જ પ્રમાણે તમારે એકમ લખવાનો. એ પછી 2 અલગ અલગ વર્ષોના ભાવ છે. મિત્રો તમે પ્રોપર શબ્દ લખશો કે 2002ના વર્ષનો ભાવ 12ના વર્ષનો ભાવ અથવા 2014ના વર્ષનો ભાવ તો પણ ચાલશે. અથવા જો તમે ધારો તો ભાવની જગ્યાએ એના ડાયરેક્ટ સંકેતો પણ યુઝ કરી શકાય. જેમ કે 2012ના વર્ષ માટેના ભાવનો સંકેત P0 અને નેક્સ્ટ યર માટે P1. હવે આટલા કોલમ તો આપણને રકમમાં ઓલરેડી આપેલા હતા, જે મુજબ આપણે બનાવ્યા અને હવે નેક્સ્ટ કોલમમાં તમારે ગણતરી કરવાની છે. તો ધ્યાનથી સમજો. તમારા સૂત્રમાં મૂકવા માટે તમારી પાસે 2 પ્રકારની કિંમત હોવી જોઈએ. એક સિગ્મા P1 અપોન P0 ગુણ્યા 100. બીજું એન તો ઓલરેડી આપણને મળી ગયો, જેટલી વસ્તુઓ છે એની સંખ્યા. પરંતુ ઉપર મૂકવા માટેની કિંમત નહીં હોવાને કારણે હવે એની ગણતરી કરવા તમારે બાજુમાં એક વધારાનું કોલમ બનાવવાનું આવશે, જેમાં કોલમ આ રીતે બનશે: P1 અપોન P0 ગુણ્યા 100. આપ જોઈ રહ્યા છો કે આપણી ગણતરીની અંદર અહીંયા એ મુજબનું એક કોલમ છે, P1 અપોન P0 ગુણ્યા 100. હવે આ કોલમમાં તમારે જે કિંમતો ગોઠવવાની છે એના માટે પ્રત્યેક વસ્તુના તમને અનુક્રમે જે P1 અને P0 વાળા જે ભાવ આપેલા છે એનો ભાગાકાર કરીને 100 વડે ગુણવાનું છે. મિત્રો આ ગણતરી તો અગાઉ જે આપણે સૂચકાંકમાં કરતા હતા એ જ રીતે. તો સમજો, પ્રથમ વસ્તુમાં P1ની કિંમત છે 3.5 અને P0ની કિંમત છે 3. બસ તો હવે 3.5 ભાગ્યા 3 ગુણ્યા 100 આપ કરશો તો એનો જવાબ મળશે 116.67. એ જ રીતે બીજી વસ્તુમાં 370 ભાગ્યા 345 ગુણ્યા 100 કરશો તો એનો જવાબ મળશે 107.25. ત્યાર પછી 1.5 ભાગ્યા 1 ગુણ્યા 100 150. બસ તો આ જ રીતે બાકીની બંને વસ્તુઓમાં પણ P1 અપોન P0 ગુણ્યા 100 કરીને જ્યારે તમે ગણતરી કરશો તો એનો જવાબ તમને અનુક્રમે 133.33 અને છેલ્લામાં મળી જશે 125. હવે આ કોલમ બની ગયા પછી અહીંયા આવતી દરેકે દરેક કિંમતનો સરવાળો કરવાથી તમને જે જવાબ મળશે એ તમારા માટે બનશે સિગ્મા P1 અપોન P0 ગુણ્યા 100. કારણ કે આપણે આંકડાશાસ્ત્રનો નિયમ જાણીએ છીએ, કોઈપણ કોલમની કિંમતનો સરવાળો કરવાથી જે કુલ ટોટલ આવે એની આગળ સિગ્માનો સંકેત યુઝ થાય. બસ તો વિદ્યાર્થી મિત્રો, હવે એ જે કોલમ આપણે બનાવ્યું એનો કુલ સરવાળો કરશો જેનો જવાબ આવશે 632.25. આમ એક વધારાનું કોલમ સૂચક આંક માટેનું બનાવી જલે અલગ અલગ કિંમતોનો સરવાળો કરી મળતા જવાબને તમારે સંકેતમાં સિગ્મા P1 અપોન P0 ગુણ્યા 100 ગણવાનું છે. આ રીતે સૂત્રમાં મૂકવા માટેની એક ખૂટતી કિંમત તમારી મળી ગઈ. એટલે હવે તમારે સાઈડમાં અથવા નીચે જ્યાં જગ્યા હોય ત્યાં સામાન્ય સૂચકાંકની ગણતરી કરવાની. તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે આપણી ગણતરીની અંદર હવે આનું સૂત્ર યુઝ કર્યું છે સિગ્મા P1 અપોન P0 ગુણ્યા 100 ભાગ્યા n. સરવાળાની કિંમત 632.25 અને એને વસ્તુઓની સંખ્યા 5 હોવાથી 5 વડે ભાગતા જવાબ મળ્યો 126.45. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ વસ્તુના માત્ર 2 જ વર્ષોના આપેલા ભાવનો આધાર લઈને આપણે સામાન્ય સૂચક આંકની ગણતરી પૂર્ણ કરી. પરંતુ જો તમે લોકો રકમ વાંચશો તો તમને વધુમાં એવું પણ જણાવવામાં આવ્યું હશે કે સામાન્ય સૂચકાંક શોધ્યા પછી
ભાવોમાં 100 ફેરફાર થયો છે, કેટલા ટકાનો વધારો યા ઘટાડો થયો છે એની પણ ગણતરી પૂછી છે. તો હવે મિત્રો, જો તમારે ભાવોમાં થયેલો ટકાવારી ફેરફાર માપવો હોય તો નેક્સ્ટ સ્ટેપમાં એની ગણતરી કઈ રીતે કરવાની એ સાંભળી લો. યાદ રાખજો કે પ્રશ્નની અંદર ફેરફારનું માપન કરવાનું આવે ત્યારે આપણે જે સૂચકાંક શોધ્યો હોય તેમાંથી 100 માઇનસ કરીને તફાવત કાઢવાનો. કારણ કે આપણે જાણીએ છીએ કે આધાર વર્ષનો સૂચકાંક 100 છે અને કોઈપણ વર્ષના ભાવમાં થયેલો ફેરફાર એ આધાર વર્ષને આધારે તો નક્કી કરવામાં આવે છે. બસ એટલા માટે આ વર્ષનો જે સૂચકાંક મળ્યો હોય એ સૂચકાંકમાંથી 100 માઇનસ કરતાં જે તફાવત આવે એ તફાવત તમારા ફેરફારની ટકાવારી માત્રા થશે. તો આપ જોઈ રહ્યા છો કે ત્યાર પછીની ગણતરીની અંદર જવાબ 126.45માંથી 100 માઇનસ કરતાં ડિફરન્સ આપણને મળે છે 126.45%. હવે આ ફેરફારને જ્યારે તમારે નોંધવાનો થાય તો વધઘટની માત્રામાં તો આપ જુઓ છો કે આજનો સૂચકાંક 100 કરતાં વધ્યો, બસ એટલા માટે તફાવતની એ ટકાવારીને વધારા તરીકે રજૂ કરીશું. બસ તો મિત્રો, છેલ્લો અંતિમ જવાબ તમારે ટકાવારીનો ફેરફાર આ રીતે લખવાનો. ચાલુ વર્ષે વસ્તુના ભાવમાં 126.45%નો વધારો થાય છે. આમ બે અલગ અલગ વર્ષના આપેલા ભાવનો આધાર લઈ સામાન્ય સૂચકાંકની ગણતરી પૂરી કરી. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે એ જ સ્વાધ્યાયનો 3જા નંબરનો એક દાખલો બાકી રહ્યો, જેની ગણતરી હું નેક્સ્ટ વિડીયોની અંદર તમને સમજાવી દઈશ. ત્યાં સુધી બાકી જે હોમવર્ક આપેલું છે 2જા નંબરના દાખલાનું એ આપ પૂર્ણ કરજો. અને જો કોઈ પણ પ્રકારની તકલીફ કે સમસ્યા સર્જાય તો આપ ગ્રુપની અંદર મેસેજ મૂકજો, જેથી એનું સોલ્યુશન હું તરત ને તરત કરીને સમજાવી દઉં. થેન્ક યુ.